નમસ્તે મિત્રો, ફૂડ વિથ પલક ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક। સૌ પહેલાં આપણે એક કઢાઈ લેશું। કઢાઈની અંદર તેલ મૂકશું। તેલ ગરમ થઈ જાય એટલે પછી આપણે અંદર રાઈ નાખી દઈશું અને રાઈ એકદમ ફૂટી જાય એટલે પછી આપણે લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને લસણ અને મરચાંને એકદમ સરસ રીતે શેકાવા દેવાનું। જો તમને ડુંગળી ભાવતી હોય તો તમે આમાં ડુંગળી બી ઉમેરી શકો છો। પહેલાં ડુંગળી ઉમેરવાની અને પછી મરચું અને લસણની પેસ્ટ ઉમેરવાની। મને આ શાકમાં ડુંગળી થોડી ઓછી પસંદ છે એટલે મેં ડુંગળીને સ્કીપ કરી નાખી છે, પણ જો તમને લોકોને પસંદ હોય તો તમે અંદર ઉમેરી શકો છો। મરચું અને લસણ શેકાઈ જાય એટલે પછી આપણે એની અંદર એક મીડિયમ સાઇઝનું ટામેટું એડ કરશો। એના પછી આપણે ટામેટાને સરસ રીતે થવા દેવાનું, એકદમ સોફ્ટ અને ગળી જાય ત્યાં સુધી એને આપણે શેકાવા દઈશું। જો ટામેટું સરસ રીતે ગળી ગયું છે, હવે આપણે એની અંદર બેઝિક મસાલો કરી દઈશું। મીઠું, 1 ચમચી મરચું, હલ્દી પાવડર અને ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેવી મોરસ બી એડ કરશું। એના પછી આપણે બધા મસાલાને મિક્સ કરી દઈશું અને 1-2 મિનિટ જેવું નોર્મલ આજે આપણે મસાલો એડ કર્યો હમણાં એને બી મસ્ત રીતે શેકાવા દઈશું। એ શેકાઈ જાય એટલે પછી આપણે એની અંદર થોડું દૂધ ઉમેરી દઈશું। દૂધ ઉમેરવાથી સેવ ટામેટાના શાકમાં મસ્ત ટેક્સચર આવશે અને ખાવામાં બી એકદમ સ્મૂથ લાગશે અને એકદમ ક્રીમી લાગશે। એવું જ લાગશે કે હોટલમાંથી લાયા હોય એવો સેમ ટેસ્ટ આવશે। એના પછી હવે આપણે પાણી એડ કરશું। દૂધ તમે નાખ્યું હોય એના અડધા પ્રમાણમાં જ પાણી નાખજો। દૂધનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અને પાણીનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું। પછી બે મિક્સ થઈ જાય અને આવી રીતે ઉકાળ એક ઉભરો આવી જાય એટલે પછી આપણે એની અંદર સેવ નાખી દઈશું। આ આપણે એક પેકેટનું જ શાક બનાવ્યું હતું। સેવને એકદમ બરાબર મિક્સ કરી અને એને થોડીવાર 2-3 મિનિટ જેવું ઉકળવા દેવાનું। એકદમ મસ્ત બંને મિક્સ થઈ જાય ત્યાં સુધી એને ઉકળવા દેવાનું। જો શાક ઉકળી ગયું છે અને એકદમ મસ્ત રીતે થઈ ગયું છે, એકદમ ક્રીમી ટેક્સચર અને જોતાની સાથે જ આપણને ખાવાની ઈચ્છા થઈ જાય એટલું સરસ બન્યું છે શાક। એના જોડે આપણે સરસ ફુલકા રોટલી બનાવી દઈશું મસ્ત, અને એના ઉપર તમે ઘી ખાતા હોય તો ઘી અને બટર લગાવો તો બટર। જો કેટલી સોફ્ટ રોટલી બની છે, એક હાથમાં આવી જાય એટલી સરસ, અને શાક બી કેટલું સ્મૂથ બન્યું છે, જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય એટલું સરસ બન્યું છે। જો તમને અમારી રેસીપી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ।